દુનિયામાં ખીલા ખૂબ ખાધા તપસ્યાના ફળ ના મળ્યા, ભજન ગાવા વાળા ગાયા પણ ઝીલનારા કોઈ ના મળ્યા. દુઃખ ના થાય? મહેનત માથે પડે કે ના પડે? ઓટ ફફડાવા વાળા કોઈ ના મળ્યા. હે લોબા ઢારીએ પાણી જાય છે, ભુવારિયમ જાય છે, ભુવારિયમ. સંતોએ સાચા રસ્તા બતાયા, નિસરણી બનીને દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા. રમણભાઈ, રાવણ સીતાનું હરણ કરી ગયો. રાવણ સીતાનું હરણ કરી ગયો. હરણ કર્યા પછી અને અશોક વાટિકામાં બેહાડી. સીતાને કઈ બેસાડ્યો? અશોક વાટિકાની અંદર બેસાડ્યો કે? તમે જુઓ, એ રાવણે સીતાના મરજી વિરુદ્ધનું કોઈ કામ કર્યું નથી. કર્યું? ઉચ્ચ કોટી બ્રાહ્મણ હતો, આલી મુવાલી વ્યક્તિ નતો. આજે કોકના વિશ્વાસે હેડો જોઈ, કાલ હવામાં પરિણામ નઠારું ના આવે. મન કે આવે કે ના આવે? હવે પેલા હારા, પેલો હારો. ખરું કે નહીં? પણ એક સહેજ ખોટું પગલું ભરાઈ ગયું. એક સહેજ ખોટું પગલું ભરવાને કારણે હોનાની લંકા રાખ થઈ ગઈ. આટલે વાત પડી ના મેલતા આ શરીર જે છે હોનાની લંકા છે. શું છે? આ શરીર જે છે હોનાની લંકા છે. જો કદાચ આપણાથી અવરું પગલું ભરાઈ ગયું તો આ રાખ થઈ જશે. રાખ થઈ જાય કે ના થઈ જાય? અને રાખ ના થઈ જાય એટલે આવા સંતોની મહેનત કમજરે ના જાય. રાવજી મહારાજ ભગવાન કહે ખોરવાનો નથી. દરેકની પાસે ભગવાન છે. કોઈની પાસે નથી એવું નહીં, બધાની પાસે છે. છે કે નહીં? હા, પણ એ છે કેવી રીતે એ ખાલી ઓળખી લો. કેવો એ છે, કેવો એ ખાલી ઓળખી લો. હાલ 5 છે પણ પત્તા નહીં. 5 જોડે છે પણ એનો પત્તો નથી. જોડે છે પણ એનો જોડે જ બેઠો છે. પણ આ ભગવાન છે કેવો બહુરૂપી છે. કેવો છે? એના ઝાઝા રૂપ છે. અને જ્યારે પરમાત્મા જેને જેને મળ્યો છે એને પોતાના રૂપે મળ્યો છે. કોના રૂપે મળ્યો? પોતાના રૂપે. ના દુનિયા બીજાના રૂપે ખોરવા નાઠી છે એટલે હલવાઈ છે. બીજાના રૂપે કોઈ દિવસ હોય નહીં. જ્યારે મળ્યો તારે પોતાના રૂપે જ મળ્યો. મળ્યો કે ના મળ્યો? અને પોતાના રૂપે જે મળે એ જ ખરો. બીજાના રૂપે હોય એ આપણો કશાય કોમનો નહીં. બીજાના રૂપને શું કરવાનું? સર્વમાં કયો છે માવો, પણ એમાં મને શોલાવો. મુજમાં મુજને ઓળખાવો રે, પાયે પડું સારથી તારો રે, પાયે પડું દર્શાવો સર્જનહારો રે, પાયે પડું દર્શાવો સર્જનહારો રે, પાયે સર્વમાં કયો છે માવો? બધે ભગવાન છે. નથી એવું નહીં. ગીતામાં કહ્યું મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી. અણુ માત્ર જગ્યા ખાલી નથી. બધે રહેલો છે. પણ મને મારામ બતાવો. મારામ કયો કોમમાં આવે? આપણામ જે છે એ જ આપણા કોમમાં આવે. આપણા ગામની બેંકમાં કરોડો રૂપિયા છે.
એટલે બેંક વાળા આપણને હાલ દે ભાઈ. કયા મળે તમને? તમારા ખાતામાં હોય એ. તાર તમારા ખાતામાં જમા હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હવે જમાની તો વાત કરો, એ બેંકમાં ખાતું જ નહીં. એ બેંકમાં હવે ખાતું ખોલાવવું હોય શું કરવું પડે? એ બેંકમાં જેનું ખાતું હોય એની સહી જોઈએ કે ના જોઈએ? એ બેંક વાળા ઓળખાણ માગે, આ બેંકમાં ખાતું હોય એવા જલાવ, એટલે એવા ખાતું ખોલ્યા લે. એટલે રામને પરમાત્માને જે ઓળખતા હોય એને તમે પેલા જાલ લાવો, એવા ઓળખાણ આલે, તાર તમારું એમાં ખાતું ખોલાય. શું અગરબત્તીઓ મોડી હવામાં ઉઠીને એમ રાજી થઈ જાય? એણે કહ્યું હું તો ભોળો નથી રે, હું તો ગેલો નથી રે, હું તો ભોળો નથી રે, હું તો ગેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે, હું તો ગોળો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો ભોળો નથી રે, હું કઈ ગાળો નથી રે. પાંચ ફૂલ લઈને મંદિરે આવતા, ફૂલ લઈને મંદિરે આવતા, પાંચ ફૂલ લઈને મંદિરે આવતા, ફૂલ લઈને મંદિરે આવતા. ચોટરી લાગે એવી મોનતાઓ મોનતા, લાગે એવી મોનતાઓ મોનતા. પાંચ ફૂલે 5 લાખ એ તો નથી રે, એવો ભોળો નથી રે. 5 ફૂલે 5 લાખ એ તો નથી રે, એવો ભોળો નથી રે. હું તો ભોળો નથી રે, હું તો ગેલો નથી રે, હું તો ભોળો નથી રે, હું તો ગેલો નથી રે. મારા તે નોમનું ફિલ્મ બનાવતા, મારા તે નોમનું ફિલ્મ બનાવતા, ઘોડા ભક્તોને જોવા બોલાવતા, ઘોડા લોકોને જોવા બોલાવતા. 5ની ટિકિટ મને ખાતો નથી રે, એટલો સસ્તો નથી રે. 5ની એટલો બધો ભોળો નથી, એટલો બધો તારે ગેલોય નહીં. એટલે બેંકમાં ખાતું હોવું જોઈએ. દરરોજ એમાં તમારે આવું દરરોજ ભજનમાં જતો જતો બેલેન્સ જમા થાય કે ના થાય? અને જમા થાય જેદાર ડૉક્ટર કે હવે તમે જેને માનતા હોય એનું સ્મરણ કરો, તાર એવો કામમાં આવે. હા, કશું ધોન આવું ભજનમાં ના આવ્યો હોય, ભજન રાખ્યું ના હોય, સંતોના દર્શન ના કરે, પછી ડૉક્ટર કે હવે ભગવાનનું નામ લો. શું ભગવાનનું નામ આવે એવું તમને લાગે? મય બેલેન્સ જ નહીં ને. હોય બેલેન્સ હોય કે? એટલે એમાં પહેલાં ખાતું જોઈએ, એનામાં જમા કરાવવું પડે. અને જમા કરાવો ને પછી બેંકવાળા ATM કાર્ડ આલે. અને જ્યારે જાઓ અડધી રાતે જઈને બેંકમાં જઈને આમ મારો ને એટલે તરત મહી ફરફરિયો આવે કે ના આવે? આ ખાતા ખોલાયા નહીં અને અગરબત્તીઓ મોડી જેનું હોય ને વાતો કરે. અમાર ગામની બેંકમાં કરોડ રૂપિયા તે શું હાલ દે?
અમે કે ભગવાનની ભક્તિ કરીએ, અમે ભગવાનનો દીવો કરીએ. ઓ બોન ખાતો ખોલાયા વગર ચોપડ્યો લે નાહા નાચ કરશો મેર આવવાનો. આવા સંતમાં પુરુષો આપણને ખાતું ખોલ્યા લે, ઓળખણ આલે, કરાવે કે ના કરાવે. એટલે કયું લોઢું લોઢાને કાપે, લોઢું લોઢાને. હા, આત્મજ્ઞાની પુરુષ આત્માની પહેચાન કરાવે, આત્મજ્ઞાની હોવા જોઈએ. આ સંતોના એવા લક્ષણ છે, એવી નિશાની છે. વિઠ્ઠલ મહારાજ હા, દેહના ગુરુ તો બધાય છે, પણ મનનો ગુરુ કોક ખોરી લાવો. દેહના ગુરુ તો બધાય મળશે, પણ મનનો કોક ગુરુ ખોરી લાવો. જે મનને મનાવે, અને મનને મનાવે એ મોટા મુનિ. અહીં નહીં માનતું, એ મન જ નહીં માનતું. આ મન વારા ઘડીએ બદલાય. કંઈક ને ભજ્જો ખાવાનું શું થાય, જલેબી ખાવાનું, હારતા બ્યાનો પિયર જવાનું શું થાય, ભેંસ લાવવાનું, લોકેટ લાવવાનું, કશું થાય, ઘડીક થાય ને કર્યું થાય. આ મન એ બાબરીઓ ભૂત છે, નવરો પડે એટલે ખવું કરસ. એટલે સંતોએ કહ્યું જો મન નવરું નહીં પડવા દેવાનું તો શું કરવાનું કે એક થોભલો રોપો અને મનને કહેવાનું જા ખેતમ પારીઓ બોધ્યાય. એટલે પારીઓ બોધીને ઘડીકમાં પાછું આવી જાય. એટલે પછી ખવ કરે એટલે કહેવાનું આ થોભલે ચડ અને ઉતર, ચડ અને ઉતર. જો મન ના થાકી જાય તો મન કહેજે. પણ આ જાતના ભરખા જેમ જેમ કરે એમ કરાય કરશો ને તો મન તમારો શત્રુ છે. ગીતામાં ભગવાને કહ્યું છે અર્જુન મન જ તારો શત્રુ છે અને મન જ તારો મિત્ર છે. મન જો તમારું મિત્ર થઈ જાય તો આ જગ જીત્યા. અને જો મન તમારું તે મનના જો ગુલામ થયા તો આ અવસર હારી ગયા એટલું સમજી લે. હારી જાય કે ના હારી જાય? હા, હારી જવાની જરૂર નથી. અમારી કોરા બેનો ગીતો ગાય. અરે જો વિઠ્ઠલભાઈ વીરા હારીને આવતા, હારીને આવશો તો આર્યા કેવાશો દલપત નગરી ના રાજા. એ વીરા બેનો પોતાનો ભાઈ જ્યારે પરણવા જાય ને ત્યારે અમારી કોરા ગીત ગાય. તમારા કોરા આવું ગાય હે? લગભગ નહીં ગાતા હોય, બીજું ગાતા હશે. બાર ગવે બોલી બદલે ભાઈ. એટલે બીજું પણ અમારી કોરા એનો ભાઈ એનો વીરો જ્યારે પરણવા જાય ને ત્યારે એને કે વીરા હારીને ના આવતો, જીતીને આવજે. અમારી કોરા કેવું હોય જે પરણવા ચોમ ફેરા ફરે ને તાર પહેલો બેસી જાય એ જીતી જ જવું. આ કોરા આવું હશે તો ખરું, થોડીક રીત જુદી હશે. એવું છે ને, પેલો બે એટલે પેલો પાછળ જેવો આવ્યો ને તો ખેંચ કરે, બેસી જા. પણ પેલો હોશિયાર હોય, પેલો બેસી જાય એટલે જીતીને આવજે. એટલે જીતવાનું શું હતું? તું દલપત નગરીનો રાજા છું, તું કોઈ આલિમ ઉવાલી નથી. હોમાનું ત્યાં ગયો છું ને ત્યાં દલ જીતવાનું, દલ એ દલ જીતીને આવજે. પણ આવ્યો હારીને આવ્યો. એટલે આપણે કશું આવું કાર્યક્રમ હોય ને પોનસે લખાવા જઈએ ને તારે કે લો પોનસે લખાવતા એવો મય પૂછવા જાય કે કેટલા લખાવું, તાર પેલો કે ને એટલો આ હારીને આવેલો. અને આ ગોંડા શું પૂછવાનું? બાજી તારા હાથમાં છે. જો ધ્યાન રાખજો, મહાભારતનો એક પ્રસંગ છે. દુર્યોધને ધર્મની ધજા બાંધી અને રાજા કરણે પણ બાંધી હતી ને.
અને ભગવાન પરીક્ષા કરવા ગયા, લાયો અમને ધર્મની ધજા બોધી જોઉં તો ખરો. તે દુર્યોધનને ઘેર ગયા, ભિક્ષાન દે ભિક્ષાન દે કહીને ઊભા રહ્યા ભગવાન. દુર્યોધન વેલા બહાર આવ્યા, અનાજનો કટોરો ભરીને ભગવાનને આલવા ગયા. ભગવાન કે મારે આ નહીં જોઈતું, તાર શું જોઈએ? કે મારે તારું શરીર જોઈએ છે. કોઈને યાદ હોય તો આ પ્રસંગ છે મહાભારતનો. મારે તારું શરીર જોઈએ. એટલે દુર્યોધને કહ્યું કે ઉભા રહો, શરીર મારા નાલ દેવાય તા કે આ શરીર ઉપર તો મારી પત્નીનો હક છે. એટલે પૂછવા ગયો મેં ભાનુમતી કે કોઈ ભિક્ષુક આયા છે ને મારું શરીર માગે હાલું કે હાલ દેવાતું હશે? મૂરખના સરદાર કે છે કોણ છે એવો ભિખારી? કે તું બેસ કે છે, હું જાઉં કે. તે દુર્યોધનને મય બેહાડ્યો અને ભાનુમતી બહાર કહેવા ગઈ કોણ છે એવો ભિખારી? કે તા તો ભગવાન છું મંતર. જ્યાં કે કોઈ આયા છે, ઘરે બહાર આયા હતા કે કોઈ નહીં કે છે. તમને સપનો આવે કે? બોલ. રાજા કરણને ઘેર ગયા, કરણને ઘેર ગયા ભિક્ષાન દે એટલે હોનાનું દાન કર્યું. એટલે ભગવાને કહ્યું મારે હોનું નથી જોઈતું, તા મારે તારું શરીર જોઈએ છે. જોજો. અને કહ્યું કે હાલ દેવાનું. હાલવા તૈયાર થયો એટલે ભગવાને કહ્યું મારે એમ નહીં જોઈતું, તારી પત્નીને પહેલા પૂછ્યાય. રાજા કરણે કહ્યું મારા શરીર ઉપર મારો હક છે, મારી પત્નીનો નહીં. અને મારે જે કરવાનું છે એમાં મારે એને પૂછવાનું? તારો આવો હઠીલો પાછો કે એને પૂછ્યા વગર હું લવ નહીં, એને પૂછ્યા વગર હું લવ નહીં. તાકે હું પૂછવા જાઉં નહીં, તા ના જાઉં તા હું આ હેડ્યો. એટલે કરણે કહ્યું ઉભા રહો, આ તો તમે કહો એટલે પૂછવા જાઉં, બાકી જવે નહીં. મારો હક છે એને મારે પૂછવાનું? તાકે ના પૂછ્યાય. તે મેં પૂછવા ગયો કે કોઈ ભિક્ષુક આવીને મારું શરીર માગે આલું? પેલો આ મેં રહે કરું મૂરખના સરદાર તક ખોય. મને શું કરવા પૂછવા આવ્યો? તા આલ દે ને મારે શું કરવું? કરણ રાજા બહાર આલીને હાલવા ગયા તા તો છું બંતર. પેલો પૂછવા ગયો તા મય વાળાએ કહ્યું કે હું હાલ દેવાતું હોય. અને પેલો એ કહ્યું મારે શું કરવું? હાલ દે. ધ્યાન રાખજો આપણો ચેવો છે. આવા ઇતિહાસ સાંભળીએ ને, ખાલી સાંભળીએ ને તોય રૂવાડો ઊંચો કરી નાખે. અને આ ઇતિહાસ સંતોના મુખે જ્યારે આપણે સાંભળીએ, સત્ય હકીકતના ઇતિહાસ એ આપણે આપણા જીવનમાં વણવાના છે. આપણા જીવનમાં વણી લેવાના, આપણા જીવનમાં રોજિંદા વ્યવહારમાં એને લાવી દેવાના કે નહીં લાવવાના? રમણભાઈ. અને જો નજર અંદાજ કરીને કાઢી નાખ્યા કઢાય નાખો. એટલે કેવું પડે એ જોજે જોજે માનવ રંગ જાય રે, જોજે જોજે માનવ રંગ જાય રે, તને પાછળથી પસ્તાવો થાય રે. જોજે જોજે માનવ રંગ જાય રે, તને પાછળથી સદગુરુ સાચા કોઈ રંગારી ગોત દે, સદગુરુ સાચા કોઈ રંગારી ગોત દે, સદગુરુ સાચા કોઈ રંગારી ગોત દે, સદગુરુ સાચા કોઈ રંગારી ગોત દે. એવા બેદર પુરુષ થી રંગાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. રંગાવજે તું કાળી કામળ જેવો, રંગાવજે તું કાળી કામળ. એ ભલે ધોબી ધુવે તો જાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. ભલે ધોબી ધુવે તો જાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે.
માતા પિતા ગુરુની સેવા તું કરજે, માતા પિતા ગુરુની સેવા તું કરજે. જનેતાનું તારી જનેતાનું દૂધ ન જવાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. તારી જનેતાનું દૂધ ન જવાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. રાઠોડ કહે તું રંગ એવો રંગાવજે, રાઠોડ કહે તું રંગ એવો રંગાવજે. મરતા સુધી રે ભૂલાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. મરતા સુધી ભૂલાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેબી રે, ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેબી રે, ગુરુજી ઘેર પધાર્યા સાહેબી રે, ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેબી રે. હવે મેં તો કુળની મર્યાદા મેલી રે, હવે મેં તો કુળની મર્યાદા મેલી રે. તો કુળની મર્યાદા મેલી રે, હવે મેં તો કુળની મર્યાદા મેલી રે. આ જગતના વેણ તે ઝેર ના પ્યાલા રે, જગતના વેણ તે ઝેર ના પ્યાલા રે. ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા રે, ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા રે. ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા રે, ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા રે. હે હતું અવળું સવળું ગુરુજીએ કીધું રે, હતું અવળું સવળું ગુરુજીએ કીધું રે. હવે સખી કોણ માથામાં ધૂળ ઘાલે રે, હવે સખી કોણ માથામાં ધૂળ ઘાલે રે.
વાહ 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 ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી હવે મેં તો કુળની મર્યાદા મેલી હતું અવળું કેવું હતું સવળું ગુરુજીએ કર્યું કરે કે ના કર આ જગતમાં હતો આવડો અને સવડો કોણ કર્યાલે ગુરુજી સિવાય કોઈ કર્યાલે એવું નતું જે બહાર ભગવાન ખોટતા હતા એ ઘરમાં ગુરુએ બતાયા કઈ બતાયા ઘરમાં ગુરુએ બતાયા ના દુનિયાએ બહાર બતાયા અને સદગુરુએ ઘરમાં બતાયા કે ના બતાયા સદગુરુએ તે ચોખવટ કરી આલી લખી નાલ દીધું કમ્પ્લીટ નિશાન હાથે હે ખરું કે નહીં અરે અમર પદ તો આંખે કદી ના દેખાય અરે અમર પદ તો આંખે કદી ના દેખાય અરે અમર પદ તો આંખે કદી ના દેખાય રે અમર પદ તો આંખે કદી ના દેખાય રે આંખ તો આધારે બધું ધુવે રે આંખ તો એના આધારે બધું ધુવે રે અમર પદ તો કોને કદી ના સંભળાય રે અમર પદ તો કોને કદી ના સંભળાય રે મોહના તો એના આધારે બધું સુરે રે મોહના તો એના આધારે બધું સુરે રે અમર પદ તો મુખે કદી ના ગવાય રે અમર પદ તો મુખે કદી ના ગવાય રે જુઓ કેટલું ચોખવટ કરી આલી રોમ 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 કોઈ દાડ કોને સંભળાય જ નહીં અને કોને સંભળાય એ તો બીજા રોમ કોને સંભળાય આપણા રોમ નહીં સંતોએ કહ્યું ઓટ કંઠ હાલે નહીં રસના રટે ન રામ રામ હમારા જાપ જપે હમ બેઠે બેનના ઘરવાળા વિદેશમાં રહેતા હોય બંગડીઓ ના પહેરાય લોકેટ ના પહેરાય સોળે શણગાર સજાય કે ના સજાય ભલે વિદેશમાં રહેશે પણ છે ખરા શું કહેવું તમારું રાવજી તારે હું આંખે દેખાય કોને સંભળાય રાવજી મહારાજ પણ છે કે કેમ હા તાય એમની જોડ હાય હેલો વાત થાય કે ના થાય થાય કે ના થાય અને એમના ફોટા હોમો જ મેલ્યો હોય તો બોલે ભાઈ રમણભાઈ કેવું થાય સત્ય એ તો સત્ય છે ને એવા કોઈ સંતમાં પુરુષ મળે તો આપણને એની પહેચાન કરાવે આ તો સમય જતો વાર લાગે એવો નહીં ભાઈ આ તો આજે જે વાતો આપણે કરીએ છીએ ને રમણભાઈ એ તો ખાલી એડ છે એડ આવ જોઈએ આ એડ ઘેર ગયા પછી ચમલું થાય છે આની હવામાં ચાલ ચલગત બદલાવી જોઈએ હા સવારમાં કોઈ બેન ભજનમાં આવ્યો હોય ને રહોડે રોટલી વણતો તો ભજન ગાય સમજી લેવું ભજન બેઠું હા હું ફરિયાદ કરતો અહીં આવવા જોઈએ માર છોકરાનું વહુનું છઠ્યું હોય એવું લાગે છે કે કેમ કે રહોડે આમ કરે તો સમજુ ભજન બેઠું એની અથાણી એની નિશાની ખરું કે નહીં એક ભેર ઊભું રહોડું બનાવ્યું અને મન જોવા લઈ ગયા ત્યાં તો એમના ઘરવાળા રહોડા ઉપર બેસીને રોટલી બનાવે ઓ ભાઈ આ તો હતું જ તે ચેટલી પેઢીઓ પણ આ ઊભું બનાવેનો અર્થ છો એ બેઠે બેઠે વણવાનું તો ચેટલી પેઢીઓ હતું હવે ઉભે આવ્યું હજુ જો રીત ના બદલાઈ
ખરું કે નહીં? હા, જો કશું નહીં તો જો હાથ જોડે તો સમજવું કે હજુ ભજન બેઠું નહીં, અને જો છે તો જો કદાચ હાથ જોડાઈ જાય તો સમજવું કશું સમજાયું છે. શું સમજાયું? હા, અહીં આવીને જો આરતી ઉતરે ને તો સમજવું આ પાલો પાણી આલે, હાર પહેરાવે, આ બધું નહીં થાય કે ના થાય? આવા કોક હોવા જોઈએ જીવન, કે ના હોવા જોઈએ? હોવા વર્ષ પહેલાં ડૉક્ટર થઈ ગયા હોય, આમ નાડી ઝાલીને દવા આલે, મારે આમ મોઢું જોઈને દવા આલે, તમને આવો તાવ છે જાઓ. હવે હતા નહીં ને એમને દવાખાને જઈને બેસી રહીએ. પહેલાં ડૉક્ટર હતા, પહેલાં હતા એમ કરીએ દરદ મટે? હતા મશીનો મેલે એવો બને એવો જ છે કેમ? એને ચલાવો દરદ મટાડક છે એટલે એના હાથે મતલબ આપે, ખરું કે નહીં? તારે સમયનું કોમ કરો. હજુ કંઈક આપણે અહીંયા અમે અમારી વાણીને વિરામ આપીશું. સમય ઘણો થઈ ગયો હશે, જાજુ બોલાઈ ગયું હશે. જાજુ કંઈક બોલાઈ ગયું હોય તો ઉદાર દિલે માફ કરજો. આ તો એવું છે ને, મોજ કરવાની છે. રહેજે મોજમાં, મોજમાં, મોજમાં. ના ફાવે તો રહેજો લોજમાં. આ ઉનાળાની ગરમીમાં મજા આવે તો પડજો મોજમાં. પણ અહીંયા અમે મારી વાણીને વિરામ આપીશું. ના ચલાવાય, બહુ ના ચલાવાય. સભાની કંઈક મર્યાદા હોય ને આપણે. ના ના, બહુ નહીં, બહુ નહીં. મેઠા ધાનનો મૂર્યો ના કરી લેવાય યાર, કાલ એટલે ફરી ત્યારે કશે કંઈક હશે તો આપણે ભેગા થઈશું. એટલે અહીંયા અમે મારી વાણી જો કંઈક મહાન પુરુષો આપણે પધાર્યા હોય, અમને કોઈને આપણે સાંભળવા પણ હોય નહીં. આ તો બધું બહુ ખેંચ કરીએ રાવજી મહારાજ પાસે નહીં. એટલે અહીંયા અમે મારી વાણીને વિરામ આપીશું. સતગુરુ મહારાજનો જય હો. હરજીરામ મહારાજની જય, સબ સંતન કી જય. પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. કોણ કહું ને કોણ મારું સાંભળે, કોણ કહું ને કોણ મારું સાંભળે. કોણ કહું યા વાતો રે, યા વાતો રે, આનંદ નથી માતો. કોણ કહું યા વાતો રે, યા વાતો રે, આનંદ નથી માતો. પાંચ તત્વમાં વાલો પરગટ બોલે, પાંચ તત્વમાં વાલો પરગટ બોલે. ગુણે ગુણે ગવાતો રે, ગવાતો રે, આનંદ નથી માતો. ગુણે ગુણે ગવાતો રે, ગવાતો રે, આનંદ નથી માતો. પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. વસ્તુ રૂપી વાલો વસી રહ્યો છે, લોકમાં સમાતો રે, સમાતો રે, આનંદ નથી માતો. સમાતો રે, સમાતો રે, આનંદ નથી માતો. પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. પાંદડું લીલું ને રંગ રાતો રે, રંગ રાતો રે, આનંદ નથી માતો. પારકી પંચાતમાં ફાલો ને ફૂલો, ફાલો ને ફૂલો. પોતે નથી પરખાતો રે,
પરખાતો રે આનંદ નથી માતો નથી પરખાતો રે પરખાતો રે આનંદ નથી માતો ગુરુ પર્વે રામ પારખ મળ્યા ગુરુ પર્વે રામ પારખ મળ્યા બળવતને રંગ લગ્યો રાતો રે રંગ હાથો રે આનંદ નથી માતો પાંદડું લીલો ને રંગ રાતો રે રંગ રાતો રે આનંદ નથી માતો પાંદડું લીલો ને રંગ રાતો રે રંગ રાતો રે આનંદ નથી માતો સદગુરુ મહારાજની જય આ ભલે મથી લાખો એલવાર હો આ ભલે મથી લાખો એલવાર આનંદ ઘડી રહે તે ભજવા હરી મારા સંતો સંત રે સુહાગી મળ્યા આનંદ ઘડી આનંદ ગળી રે ભજવા હરી મળ્યા આનંદ ગળી પ્રેમનો રે પ્યાલો મારા ગુરુજીએ પાયો રે પ્રેમનો રે પ્યાલો મારા ગુરુજીએ પાયો રે નૂરતે ને સુરતે મેં તો નિરખ્યા રે મેં તો સંતો સંત રે સુહાગી મળ્યા આનંદ ઘડી આનંદ ઘડી રે તે ભજવા રે મારા સંતો સતરે સુહાગી મળ્યા આનંદ ઘડી સતરે શબ્દ મારા ગુરુએ સુણાયો સતરે શબ્દ મારા ગુરુએ સુણાયો જોતરે જોતા માય મને વસ્તુ જડી મારા સતો સતરે સુહાગી મળ્યા આનંદ ઘડી આનંદ ગળી રે ભજવા હરી મારા સંતો સુહાગી મળ્યા આનંદ ગળી ધોતિયા કમળમાં હુવારે યજવાયા રે રોબિયા કમળમાં હુવારે યજવાયા રે તીખતો ત્રિવેણી પર મારી સુરતા ચડી મારા સંતો સતરે સુહાગી મળ્યા આનંદ ઘડી કહે રવિયામ સંતો બાણને પ્રતાપ રે કહે રવિયામ સંતો બાણને પ્રતાપ રે અગમય ગોચર મારી
હરી બોલો સતગુરુ મહારાજ મહારાજ કી હવે એક આદેશ થયો છે તો નાની એક બે શબ્દ કહેવા પડશે બરાબર જુગતી કોલેજમાં અમે ભણવાને ગયા હતા અમે ભણવાન ગયા હતા જુગતી કોલેજમાં અમે ભણવાને ગયા હતા જૂઠી કોલેજમાં અમે ભણવાન ગયા હતા આવ્યા બારકડી બાર સાહેબ પાટે પધાર્યા આ જુગતી કોલેજમાં અમે ભણવાને ગયા હતા જૂઠી કોલેજમાં અમે ભણવાન ગયા હતા ભણી આવ્યા બારકડી બાર સાહેબ પાટે પધાર્યા ભણી આવ્યા બારકડી બાર સાહેબ પાટે પધાર્યા નિર્ગુણ બ્રહ્મ મારા હૃદય કમળમાં 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 મોતે અનુભવ પાયા સાહેબ પાટે પધાર્યા એનો તે અનુભવ પાયા સાહેબ પાટે પધાર્યા જુગતી કોલેજમાં અમે ભણવાને ગયા હતા જુગતી કોલેજમાં અમે ભણવાન ગયા હતા ભણી આવ્યા બારકડી બાર સાહેબ પાટે પધાર્યા ભણી આવ્યા બારકડી બાર સાહેબ પાટે પધાર્યા સગુણ બ્રહ્મ મારને નો વસ્યા સગુણ બ્રહ્મ મારને નો માવજ્યા સગુણ બ્રહ્મ મારને નો વસ્યા સગુણ બ્રહ્મ મારને નો માવજ્યા આંખ ખોલીને બતાયા સાહેબ પાટે પધાર્યા આંખ ખોલીને બતાયા સાહેબ પાટે પધાર્યા જુગતી કોલેજમાં અમે ભણવાને ગયા હતા જુગતી કોલેજમાં અમે ભણવાન ગયા હતા ભણી આવ્યા બારકડી બાર સાહેબ પાટે પધાર્યા ભણી આવ્યા બારકડી બાર સાહેબ પાટે પધાર્યા શબ્દ તે બ્રહ્મ મારા મુખમાં સમાયા 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 મુખ ખોલીને બતાયા સાહેબ પાટે પધાર્યા મુખ ખોલીને બતાયા સાહેબ પાટે પધાર્યા રતિલાલ ને ગુરુ લવજ રામ મળ્યા રતિલાલ ને ગુરુ લવજી રામ મળ્યા રતિલાલ ને ગુરુ લવજ રામ મળ્યા રતિલાલ ને ગુરુ લવજી રામ મળ્યા જૂના ધર્મ જણાયા સાહેબ પાટે પધાર્યા જૂના ધર્મ જણાયા સાહેબ પાટે પધાર્યા જુગતી કોલેજમાં અમે ભણવાને ગયા હતા ઈ કોલેજ
સદગુરુ શ્રી ખોડીદાસ મહારાજની જય સદગુરુ શ્રી લવજીરામ મહારાજની જય પધારેલા હરે ગુરુ શાંત કી જય જય ગુરુ મહારાજ